શું મેકઅપથી સ્કિન ખરાબ થાય? અરે ના ના, તમને સાચી રીત આવડે ને તો બિલકુલ જ નહીં. તો સાચી રીતથી મેકઅપ કર્યો છે તો આખો દિવસ રાખીશું મેકઅપ અને રિમૂવ નહીં કરીએ તો પણ સ્કિનને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? અરે એમ કેમ ચાલે? મેકઅપ કર્યો હોય તો કાઢવો તો પડે ને. સ્કિનને ઓક્સિજન તો જોઈએ ને. પણ સાચી રીતે મેકઅપ કાઢો તો બિલકુલ સ્કિન ખરાબ ના થાય. શું દરેક મેકઅપમાં નોન વેજ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય જ? તમે જ્યારે બહાર વેજ અને વેગન વાળી કેફે ગોતવા જાઓ તો મળી જાય ને, એમ જ તમે જ્યારે વેગન વાળા મેકઅપ પ્રોડક્ટ ગોતવા જાઓ તો ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે. શું મેકઅપ કરવાની હોબીથી મારા ખિસ્સા ખાલી થઈ જશે? એક વાત કહું, તમને જેટલો દાદીનો ખર્ચ થાય છે ને એનાથી બી ઓછા પૈસામાં મેકઅપ થઈ જાય. મેકઅપ કરવાનો કઈ રીતે એ જો મારે શીખવું છે તો એના માટે તો લાખો રૂપિયા ખર્ચ થઈ જશે ને? જુઓ, એ તો આર્ટિસ્ટ ઉપર ડિપેન્ડ છે. તમે સારા પાસે જાઓ તો થોડો ખર્ચો વધારે આવે, નોર્મલ પાસે જાઓ તો થોડા ઓછા પૈસા આપવા પડે. પણ તમે સાચી રીત શીખો ને તો ઓછા પૈસામાં બી બહુ સારું એજ્યુકેશન મળે અને એનાથી તમે આગળ પણ વધી શકો. શું મેકઅપ આર્ટિસ્ટ તરીકેના પ્રોફેશનમાં બહુ મજા નથી? ભાઈ, આનાથી સારી મજા તો આવવાની નથી. જુઓ, તમે ઓફિસમાં જાઓ તો રોજ એક જ ચહેરાને જોવાનું, એક જ જગ્યાએ બેઠા રહેવાનું. અમને તો રોજ નવા લગ્નમાં જવા મળે, નવી વાનગીઓ ખાવા મળે, અને જેમના જીવનમાં સૌથી ખુશીનો દિવસ હોય એ દિવસે અમે એમને રેડી કરીએ. એનાથી સારું શું હોઈ શકે? તો પછી મેકઅપ કરીને એક આર્ટિસ્ટ કેટલા પૈસા કમાઈ શકે? એ તો હું હમણાં ટૂંકમાં ન કહી શકું. તમને આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે મારી જોડે જે વ્યક્તિ બેઠા છે ને એમણે મને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી ને મારું ધ્યાન દોર્યું છે એ વાત ઉપર. આપણા ઘરમાં કે આપણા જીવનમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે વ્યક્તિઓ દિવસના ઘણા બધા કલાકો વેડફી નાખે છે. એ કલાકોમાં એ એવી કોઈ વસ્તુ કરી શકે જે પ્રોડક્ટિવ હોઈ શકે, જેનાથી એમની એક આવક બી શરૂ થઈ શકે. ને એને લઈને જ ઘણા બધા પ્રશ્ન આજે હું પૂછવાનો છું. અને એ જે સ્કિલ ડેવલપ કરવાની છે એ સ્કિલ છે મેકઅપની સ્કિલ, જે ઘણી બધી સ્ત્રીઓને ઓલરેડી ગમતું જ હોય છે. વ્યક્તિ કોણ છે તો એમનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપીશ. એ વ્યક્તિ છે બીજલ ગડ્ડાજી. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ. એમનું છે ને હું ઇન્ટ્રોડક્શન આપીશ તમને. બીજલ ગડ્ડાજી પાસે 42 થી વધારે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન્સ છે મેકઅપની ફિલ્ડને રિલેટેડ. એ ફાઉન્ડર છે બીજલ ગડ્ડા મેકઓવર્સ પ્રાઇવેટ લિમિટેડમાં, જેમાં એમણે 1 લાખથી વધુ મેકઅપ આર્ટિસ્ટને ટ્રેન કર્યા છે. 1000થી વધુ બ્રાઇડ્સને, એટલે એવી સ્ત્રીઓને એમના લગ્ન માટે તૈયાર કરી છે. એ લગ્ન જે એમના માટે એમનો સૌથી ખુશીનો દિવસ હોય. અને એમનો ટાર્ગેટ એક જ છે કે જે સ્ત્રી સશક્તિકરણ કહેવાય ને, સ્ત્રીઓને એવી રીતે ટ્રેન કરવાના જેનાથી એમની આવક બી થાય અને એક સારી હોબી પણ ડેવલપ થઈ શકે મેકઅપને લઈને. મેકઅપ ફક્ત સુંદર દેખાવાની એક કળા નથી, મેકઅપથી તમે આવક બી કરી શકો ને એને લઈને જ આજે હું પ્રશ્ન પૂછવાનો છું. તો પહેલો પ્રશ્ન મેમ હું તમને મેકઅપને લઈને જ પૂછવા માંગુ છું કે મેકઅપ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કે તમે એના વિશે શું કહેવા માંગશો જે લોકોને આજે નથી ખબર? પહેલા તો હું એક વાત કહું કે મેકઅપ માટે લોકોના માઇન્ડમાં બહુ બધા મિથ હોય છે કે મેકઅપ આમ ને મેકઅપ તેમ, અને મેકઅપ કરવાની શું જરૂર છે. તો એક વાત જણાવું કે આજે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ઇનર બ્યુટી. તમારામાં કોન્ફિડન્સ છે, તમારામાં આત્મવિશ્વાસ છે, તમારામાં ગુણો છે, તો બહુ જ સારી વાત છે. પણ આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો તમને પહેલાં 3 સેકન્ડમાં જજ કરી લે છે. તમે ત્યારે કોઈ રૂમની અંદર એન્ટર કરો છો ત્યારે બી 3 સેકન્ડ્સમાં લોકો જજ કરે છે કે તમને માટે એ ડીલ પરફેક્ટ છે કે નથી, કે લોકો તમારા વિશે એક ધારણા ઊભી કરી લે છે. અને એ પાર્ટ આવે છે પર્સનલ ગ્રૂમિંગમાં. અને મેકઅપ એનો બહુ મોટો હિસ્સો છે. જ્યારે તમે તમારી ગ્રૂમિંગ પ્રોપર કરેલી હોય, તમારું મેકઅપ પરફેક્ટ છે, તમારું હેર પરફેક્ટ છે, તમે પ્રોપર કપડાં પહેર્યા છે, તો એની સાથે તમારો આત્મવિશ્વાસ બહુ સારો વધી જાય છે. અને એટલા માટે મેકઅપ ફક્ત પાર્ટીમાં લઈ જવાનું સ્થાન નથી, કે એના માટેનું કોઈ સાધન નથી, પણ આ તમે રોજિંદા જીવનમાં, તમારા કામમાં, તમારા જોબમાં, કે તમે ત્યારે તમારા બાળકો સાથે બી ક્યાં બહાર જાઓ છો કે વેકેશનમાં એક સેલ્ફી લ્યો છો, એમાં પણ મેકઅપ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ એક નોર્મલ નારીને, ભલે 18 વર્ષની હોય કે 65 વર્ષની હોય, એ બધાને કોન્ફિડન્સ આપે છે. તો સૌથી પહેલાં તો મેકઅપ ઇઝ ઓલ અબાઉટ ઇનર બ્યુટી પ્લસ આઉટર બ્યુટી, જે તમને કોન્ફિડન્સ આપે છે. તો પછી હવે મારો સવાલ એ છે કે જે સ્ત્રીઓ પોતાનું મેકઅપ જાતે કરતા હોય છે એમને તમે શું ટિપ્સ આપશો? જરૂર. સૌથી પહેલાં તો મેકઅપ બહુ ઇઝી છે, પણ તમને કોઈ સારો પર્સન શીખવાડવાવાળો હોવો જોઈએ. જેવી રીતના આજ સુધી મેં ઓનલાઈન અને ઓફલાઈનમાં મોર દેન 1 લાખ
વુમન્સને મેકઅપ શીખવાડ્યું છે. એમાં અમુક લોકો તો એવા હતા કે જેમને મેકઅપનો ઝીરો પણ નહોતો આવડતો. હવે થાય છે કે એવું કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બહુ બધી રીલ્સ હોય છે. આજકાલ ગૂગલ્સમાં બધું ફ્રીમાં અવેલેબલ છે. તો લોકો એ રીલ જોઈને ક્યાંથી બી મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદી લે છે, કંઈ બી પોતાના મેકઅપ પોતાના ચહેરા ઉપર ટ્રાય કરી લે છે અને એના પછી એક જજમેન્ટ આવી જાય કે મને મેકઅપ સૂટ નથી કરતું તો આજ પછી હું મેકઅપ નહીં કરું. પણ એવું નથી. જો તમે સરખી રીતે પ્રોપર ટેકનિકથી અને કોઈ સારા ટીચર કે કોચ પાસે, જેમ તમને સ્વિમિંગ શીખવું હોય તો તમે નોર્મલ સ્વિમિંગ પુલમાં નોર્મલી જાઓ તો શીખી જાઓ, પણ તમે સ્વિમિંગમાં પરફેક્ટ બનવું હોય તો યુ નીડ અ કોચ. એવી રીતના તમે પ્રોપર તરીકેથી અગર મેકઅપ શીખો છો, ભલે એ પોતાના માટે હોય કે તમારા પ્રોફેશન માટે હોય, તો તમને એક કોચ સહી તરીકેથી રીત શીખવાડે, એના સ્ટેપ શીખવાડે, એની સાથે તમને શીખવાડે કે માર્કેટમાંથી આ લાખોના આટલા પ્રોડક્ટ્સ છે એમાંથી કયા પ્રોડક્ટ્સ ખરીદવા જોઈએ. તો પહેલાં તો તમને ઓછામાં ઓછા પ્રોડક્ટથી સારામાં સારું મેકઅપ કઈ રીતે થવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે મેકઅપ 15 મિનિટમાં જ તમે આખો ચહેરો કરી શકો છો. વધારે વારની બિલકુલ જરૂર નથી. મેં જોયું છે પુરુષોને કહેતા કે મારી વાઈફ તો છે ને 2 કલાક લગાડી મેકઅપ કરવામાં. એવું કંઈ જ નથી. 15 મિનિટ્સમાં અગર હું આવી રીતના રેડી થઈ શકું છું, ધીસ ઇઝ જસ્ટ 15 મિનિટ્સ, તો તમે પણ થઈ શકો છો. પણ તમને જરૂર છે એક રાઈટ ગાઈડન્સની. તો પછી મેમ હવે મારો એક જ સવાલ છે કે અગર મેકઅપ શીખે છે કોઈ સ્ત્રી અને એમને મેકઅપ આર્ટિસ્ટ બનવું છે, એમને મેકઅપ કરીને પૈસા કમાવા છે, તો એ કઈ રીતે કરી શકે? ઓકે, જો મેકઅપ ઇન્ડસ્ટ્રી બહુ વાસ્ટ છે અને એમાં બધા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. કોઈ બી ફિમેલ જે એજ્યુકેટેડ હોય કે નોન એજ્યુકેટેડ હોય, તમારા પોતાના બાળકો હોય કે તમારા ઉપર ઘરની બીજી જવાબદારી બી હોય, છતાં પણ તમે ફ્રીલાન્સિંગ વર્ક કરીને આ ઇન્ડસ્ટ્રીમાંથી બહુ સારી ઇન્કમ જનરેટ કરી શકો છો. આમાં તમને અક્ષર જ્ઞાનનું કોઈ જરૂરત નથી. તમારી પાસે ફક્ત કલા હોવી જોઈએ મેકઅપ કરવા માટે અને અંદર તમારી ખાખત હોવી જોઈએ કે મને આગળ વધવું છે. આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તમને કોઈ બી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટની એકેડમી જોઈન કરવી જોઈએ, જે ઝીરોથી લઈને થિયરીથી લઈને એડવાન્સ લેવલ સુધીનું તમને નોલેજ આપી શકે અને એની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ તમને મળી જાય તો તમે ઇઝીલી આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકો છો. જેમ કે અમારી પોતાની એકેડમીમાં પૂરા ઇન્ડિયાથી વિવિધ લોકો અહીંયા આવે છે. કોઈ વુમેન્સ હોય છે, કોઈની એજ બહુ વધારે હોય છે, કોઈ બહુ નાનકા હોય છે, કે કોઈ લોકો એવા હોય છે કે ઓલરેડી કોઈ ફિલ્ડ છોડીને અમારી પાસે આવ્યા હોય છે. પણ એ બધા લોકો મેકઅપ શીખે છે અને એની સાથે સાથે અમે એ લોકોને નહીં ફક્ત મેકઅપ શીખવાડીએ છીએ, પણ એની સાથે સાથે એના આગળ બિઝનેસ કેવી રીતના કરવું જોઈએ, એના પછી સોશિયલ મીડિયાની માર્કેટિંગ કેવી રીતના કરવાની, તમને ફોટોગ્રાફીનું નોલેજ બી આપવામાં આવે, તમને કેવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરવું છે એ પણ જરૂરી છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ બનવું હોય તો કેવી રીતના પબ્લિક સ્પીકિંગ કરવી જોઈએ અને પોતાની પર્સનાલિટીને કેમ ચેન્જ કરવાનું છે. અગર આ બધા ફેક્ટર કોઈ એકેડમી તમને પ્રોપર શીખવાડે તો તમે બહુ સારા મેકઅપ આર્ટિસ્ટ બની શકો છો અને તમારી ઘરની જવાબદારીઓ સાથે તમે બહુ સારું અર્ન બી કરી શકો છો. તો હવે નેક્સ્ટ પ્રશ્ન એ જ છે કે કેવા વ્યક્તિઓએ વિચારવું જોઈએ આવી કોઈ એકેડમી જોઈન કરવાનો, કે કોણે જોઈન કરવું જોઈએ મેકઅપ આર્ટિસ્ટ બનવું જોઈએ? જો તમને કલામાં ઇન્ટરેસ્ટ છે કે તમને મેકઅપ પસંદ છે તો તમે પરફેક્ટ મેકઅપ આર્ટિસ્ટ બની શકો છો. જો તમારી એજ 16 યર્સની છે, આજે તમે એવા લોકો જોયા છે કે 9 યર્સની એજથી બી મેકઅપ શીખે છે, કે તમે 65 યર્સના છો છતાં બી તમે મેકઅપ આર્ટિસ્ટ બની શકો છો. સેકન્ડ, કે તમે તમારી સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ આનાથી સ્ટાર્ટ કરી શકો છો. તમે અગર વુમેન છો અને વુમેનમાં તમને સ્ટ્રગલિંગ પીરિયડ છે, તમારી પાસે કોઈ પ્રોપર નોલેજ નથી, તમને ઓફિસમાં જવું ફાવતું નથી, પણ છતાં બી ઇન્કમ સોર્સ જોઈએ છે, તો આ સૌથી બેસ્ટ પ્રોફેશન છે. કેમ કે અકોર્ડિંગ ટુ 2023-24ના ડેટામાં આજે જે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી રહી છે એમાં નંબર 1 છે હેલ્થ એન્ડ નંબર 2 છે ફેશન, જેમાં કદી પણ ઓટ નથી આવવાની. આ ઇન્ડસ્ટ્રી એવરગ્રીન છે, હંમેશા ને હંમેશા આગળ વધવાની છે. તો તમે જરૂરથી આ ઇન્ડસ્ટ્રીનો ચુનાવ કરી શકો છો. ક્યારનું હું સાંભળું છું તમે વિમેન કહી રહ્યા છો, સ્ત્રીઓની જ વાત કરી રહ્યા છો, તો શું આ ઇન્ડસ્ટ્રી મેકઅપ આર્ટિસ્ટ બનવું આ બધું ફક્ત સ્ત્રીઓ માટે જ છે? ના, આ ઇન્ડસ્ટ્રી મેન્સ માટે પણ છે, પણ 15 વર્ષથી અમારી એકેડમી ફક્ત ફોકસ કરે છે વુમન એમ્પાવરમેન્ટ માટે, કે જેમાં અમે વુમન્સનો હાથ પકડીને એમને આગળ લઈ જઈએ છીએ, એમના સપના પૂરા કરીએ છીએ. તો યસ, અમારી એકેડમી ટોટલી વુમન્સ માટે છે. તો પછી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે હું પૂછવા માંગુ છું કે અગર કોઈ સ્ત્રીને મેકઅપ એઝ અ પ્રોફેશન લેવું છે તો એમને એકેડમીમાં કેટલો ખર્ચો થશે અને જે ઇક્વિપમેન્ટ ને સામાન લેવાનો છે એમાં કેટલો ખર્ચો થશે અને એ ખર્ચો રિકવર કરવાનો સમય કેટલો થશે? જરૂરથી આ ક્વેશ્ચનનો
આન્સર હું તમને પ્રેક્ટિકલી આપું છું. જુઓ, તમે સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો કે કોઈ હાયર સ્ટડી કરો છો, તો ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ બી કરો છો અને એની સાથે સાથે તમને થોડાક વર્ષો વાટ બી જોવી પડે તમારું પ્રોફેશન સ્ટાર્ટ કરવા માટે, કરિયર સ્ટાર્ટ કરવા માટે. હવે મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે તમે કોઈ સારી એકેડમીમાં જોઈન કરો છો તો મોસ્ટલી 1 મંથનો કોર્સ હોય. અને અમારી પોતાની એકેડમીમાં આ 1 મંથનો કોર્સ હોય છે, બેસિક ટુ એડવાન્સ લેવલનો ડિપ્લોમા કોર્સ ઇન મેકઅપમાં. હવે આ કોર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને તમારા અંદર ખાખત છે, તમે બહુ સારી રીતે પ્રેક્ટિસ કરો છો, તો બીજા કે ત્રીજા મહિનાથી જ તમે અગર મહિનાનો એક ઓર્ડર પણ લ્યો છો તો એ તમને 15,000 થી 20,000 રૂપિયા આપી દે. મહિનાનો એક બ્રાઇડલ ઓર્ડર, અને તમે એવા 5 ઓર્ડર લ્યો છો તો તમે મહિનાના 1 લાખ રૂપિયા કમાવી શકો છો, જે અમારા 1 મંથના કોર્સના છે કે જેમાં મેકઅપ શીખતા શીખતા તમે પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો તો જનરલી 1 લાખ રૂપીસ થાય, અને એ તમે બીજા ત્રીજા મહિનાથી બી કરી શકો છો. તો આ તમારા ઉપર છે, તમે કેટલું જલ્દી સારી એકેડમીથી શીખો છો, એના પછી તમે કેટલી પ્રેક્ટિસ કરો છો, દિવસ રાત પ્રેક્ટિસ કરવાનું છે, અને એના પછી તમારા કોન્ટેક્ટ યુઝ કરીને અમે જે તમને શીખવાડીએ સોશિયલ મીડિયા, એની સાથે માર્કેટિંગ, બિઝનેસ, તો તમે ઇઝીલી 2nd to 3rd મંથમાં તમારું આખું રિટર્ન જે તમે કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ એનું રિટર્ન આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને આજે તો એવા ઘણા સ્ટાઇલિસ્ટ છે કે ફક્ત બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નથી, એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે. તમે સેલિબ્રિટીના સ્ટાઇલિસ્ટ પણ બની શકો છો, તમે ઇન્ફ્લુએન્સર પણ બની શકો છો, તમે બ્લોગર પણ બની શકો છો, અને તમે પ્રોડક્ટની કંપનીમાં એઝ અ એડવાઇઝરી પણ બની શકો છો. તો મેકઅપ શીખ્યા પછી ઘણા બધા એવા રોલ હોય છે કે જે તમે કરી શકો છો. આજે બીજલ ગડા મેકઓવર્સ અમે પોતે પણ ફક્ત આર્ટિસ્ટ નથી, અમારી એકેડમી છે, હું બ્રાઇડલ આર્ટિસ્ટ છે, એની સાથે આટલા બધા સિનિયર અને જુનિયર આર્ટિસ્ટ છે, અમારું સલોન પણ છે, એની સાથે સાથે અમારું પ્રોડક્ટ પણ છે, એની સાથે સાથે અમે બિઝનેસના ક્લાસીસ પણ કરીએ છીએ, જે અમે વુમન્સને શીખવાડીએ છીએ, સ્પેશિયલી મેકઅપ આર્ટિસ્ટને. આજે મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ અમે કરી રહ્યા છીએ, તો તમે પણ એ ચોક્કસથી કરી શકો. અને મેમે કીધું નથી પણ મેમે ઘણી બધી બુક્સ પણ લખી છે આવા જ આર્ટિસ્ટને પ્રોત્સાહન આપવા માટે ને એમને ટ્રેન કરવા માટે. જે બુક્સ અગર તમારે લેવી છે તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. હવે મેમ, તમે આટલા બધા લોકોને ટ્રેન કર્યા છે, મારે જાણવું છે એવી કોઈ સ્ટોરી છે જે સ્ટોરી તમને આખી જિંદગી યાદ રહી જશે, એવા આર્ટિસ્ટની કે જેમનું જીવન બદલાઈ ગયું હોય આ કરિયર ચૂઝ કરીને? એવી તો ઘણી બધી સ્ટોરીઝ છે, કેમ કે મને એવું લાગે છે કે વુમન્સની લાઈફ સ્ટ્રગલિંગ હોય છે, અને જ્યારે સ્ટુડન્ટ આવે છે તો ઘણા બધા સ્ટ્રગલ લઈને આવતું હોય છે. પણ એમાંથી એક બે હું કહીશ, એમાંથી જે સૌથી નજીક છે મારા દિલની, એ છે કે એક એવી છોકરી કે જેને બોલતા નથી આવડતું, એ સાંભળી નથી શકતી, પણ ફક્ત મને જોઈને, એ બી ઓનલાઈન જોઈને, ફક્ત મને ઓનલાઈન જોઈને એણે આખું મેકઅપ શીખી લીધું હતું. અને મેકઅપ શીખ્યા પછી આજે બહુ સારી રીતે આગળ વધી રહી છે. પછી અમે એમને ઇન્વાઇટ કર્યું અમારે ત્યાં કોર્સ કરવા માટે, પણ ફ્રી ઓફ કોસ્ટ. પછી અમારી એકેડમીમાં આવી, અને એના પછી આજે છોકરી કાંઈ નથી બોલતી, કાંઈ નથી કરતી, પણ એટલું બેસ્ટ મેકઅપ કરે છે અને મહિનાના 1 લાખ રૂપીસથી વધારે કમાવી રહી છે, અને બોલી સાંભળી નથી શકતી, કાંઈ જ નથી કરી શકતી. દેટ ઇઝ નંબર 1. નંબર 2 હું તમને કહીશ કે આજે અમે લોકો પાછલા 5 વર્ષથી એસિડ એટેક વિક્ટિમ, જેમના ચહેરા ઉપર એસિડ આવી જાય છે કે બર્ન થઈ જાય છે, એવા લોકોને હું મેકઅપ કરીને થોડી ખુશી બી આપું છું થોડા સમયની, જે ઇન્ડિયામાં કોઈ નથી કરી રહ્યું, બટ આઈ એમ ડુઈંગ દેટ. પણ સાથે સાથે અમે એવી મહિલાઓને, એવી ઘણી મહિલાઓ છે કે જેને કોઈ કામ નથી આપતું એમના ચહેરાના કારણે, કેમ કે એમનો ચહેરો વિકૃત થઈ જાય છે, પણ અમે એમને મેકઅપ શીખવાડીએ છીએ. અને આજે એ બધી સ્ત્રીઓ બુરખા બાંધીને પણ બીજાના મેકઅપ કરવા માટે જાય છે. એનાથી રૂડું કામ શું હોઈ શકે છે? વાવ! એટલે નોટ જસ્ટ ધ સ્કિલ, પણ તમારી જે ભાવના છે એ ભાવનાને પણ હું સલામ કરું છું. બહુ જ અમેઝિંગ રહ્યું છે. અહીંયા મને જેટલા પ્રશ્નો થતા હતા મેં તો બીજલ મેમને પૂછી લીધા છે. અગર તમને કોઈ પ્રશ્ન થાય છે તો કમેન્ટમાં પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને એમને પૂછી શકો છો, કે પછી એમનું ઇન્સ્ટાગ્રામ પેજ છે બીજલ ગડ્ડા મેકઓવર્સ, એના ઉપર જઈને તમે ડીએમ પણ કરી શકો છો. આ વિડીયોની માહિતીથી આજે મને તો ઘણું બધું જાણવા મળ્યું છે, ફક્ત મેકઅપ વિશે નહીં, મેકઅપ એઝ અ પ્રોફેશન એના વિશે પણ. અને એના માટે હું આભારી છું તમારો, અને જે જોઈ રહ્યા છે આ વિડીયો એ પણ આભારી હશે જ. થેન્ક યુ સો મચ. મને પણ આજે અહીંયા આવીને બહુ જ મજા આવી, અને મારા થ્રુ તમારા જીવનમાં આગળ કાંઈ બી બદલાવ આવે છે, કાંઈ બી એવું તમારા જીવનમાં ચેન્જ આવે છે, તો એનાથી સારું સૌભાગ્ય શું હોઈ શકે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આ વિડીયોની માહિતી તમને ગમી હશે, જેમની જોડે શેર કરવા જેવી લાગે એમની જોડે શેર કરજો. અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ.